પણ બેટા મારી ઉંમર તો જો હવે મારાથી કાંઈ બધું કામ થાય, થોડુંક તું કરી લેતી હોય તો. મમ્મી તમારી ઉંમર થઈ ગઈ છે ને એ વાત મને ખબર છે, પણ આ ગળચવામાં તો ઉંમર નથી દેખાતી. દિવસમાં 8 વખત ખાવ છો ત્યારે ઉંમર ક્યાં જાય છે? પણ ભૂખ તો લાગે ને કામ કરતા હોય તો. હે ભગવાન, આર્ગ્યુમેન્ટ્સ કેટલા વર્ષ કરવાના છે? હું ક્યારે છૂટીશ તમારા લોકોમાંથી? આ તમારો દીકરો મને અહીંયા મૂકીને વયો ગયો છે વિદેશમાં. પાછો આવે ને તો સારી વાત છે, તમને બંનેને મૂકીને જતી રહું. બેટા એવું શું કામ બોલે છે? અમે થોડા તને હેરાન કરીએ છીએ, તું અમને હેરાન કરે છે. હું તમને હેરાન કરું છું એમ? હું હેરાન નથી કરતી, હું સાચું બોલું છું. અરે તમારી ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું? હું તમારા દીકરાની વહુ છું, તમારી દીકરી સમાન કહેવાય. સેવા કરવાને બદલે તમે મને જ બોલો છો. મારો દીકરો તને અહીંયા અમારી સેવા કરવા મૂકીને ગયો છે અને તું અમને આવું કામ કરાવે છે? તમે કહેવા શું માંગો છો? સેવા એટલે 24 કલાક તમારી સામે ન બેઠી રહું? મારે ઘણા બધા કામ હોય કે નહીં? આ તો મારો દીકરો તારા મા બાપને ગદરાવે છે. મમ્મી બોલવામાં થોડી સભ્યતા રાખો, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો એમ. અરે મારા મા બાપને ખવડાવે તો શું નવાઈ કરે છે? સાસુ સસરા છે એના. તો અમે તારા સાસુ સસરા નથી? તારી જવાબદારી નથી બનતી અમને હાચવવાની, ટાઈમે રસોઈ કરીને જમાડવાની? હા બસ, કંઈક કહીએ ને એટલે પીલુડા પાડવાનું ચાલુ. અમે તારા સાસુ સસરા છીએ, તારે અમારી સેવા કરવી જોઈએ, રસોઈ કરવી જોઈએ. મારાથી કોઈ કામ નહીં થાય, અને જો આ ઘરમાં રહેવું હોય ને તો બધું કામ કરો, નહીં તો નીકળો અહીંયાથી.